ડાલીબાઈ ગાય માતાને સાંડલો કરે એવામાં એ ગૌશાળાનો ગવાળ ડાલીબાઈને જોવે છે ત્યારે એ ગવાળ આજ કેવો વિચાર કરવા લાગ્યો છે। આ દીકરી દરરોજ ગાય માતાને સાંડલો કરવા આવે છે, તો આ કોની દીકરી હશે? તો ચાલ મારા પ્રભુને જઈને વાત કરું। આવી રીતે એ ગવાળ ડાલીબાઈને જોઈ અને રામદેવજી બાપાને સંદેશો દેવા માટે ગોવાળ ચાલી નીકળ્યો છે અને રામદેવજી બાપા રણુજાની અંદર બેઠા હોય અને એ ગોવાળ રામદેવજી બાપાને આજ શું કહેવા લાગ્યો છે? અરે પ્રભુ, જે આપણી ગૌશાળાની અંદર જે તમારી રામેતી અને માનેતી ગાય છે તેને એક દીકરી દરરોજ સાંડલો કરવા આવે છે। અરે ભાઈ ગોવાળ, શું કહે છે? મારી રામેતી અને માનેતી ગાયને દરરોજ એક દીકરી સાંડલો કરવા આવે છે એમ? હા પ્રભુ। અરે ભાઈ ગોવાળ, તો ચાલો આપણે ગૌશાળાની અંદર જઈએ અને તે કોની દીકરી છે એમ આપણે એને પૂછી લઈએ। બહુ સારું। આવી રીતે એ ગોવાળે રામદેવજી બાપાને ખબર આપ્યા છે અને બીજા દિવસે ડાલીબાઈ ગૌશાળાની અંદર ગાય માતાને સાંડલો કરે છે અને રામદેવજી બાપા અને ગોવાળ ગૌશાળામાં આવે ત્યારે એ ગોવાળ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો છે? અરે પ્રભુ, જોવો આ દીકરી આજે પણ ગાય માતાને સાંડલો કરવા આવી। અરે હા ભાઈ ગોવાળ, અરે બેન, તું કોની દીકરી છે અને શું તારું નામ છે અને શું તારા માતા પિતાનું નામ છે બેન? અખૈયા ભગતની હું તો દીકરી રે આજ મારું યજના માતાની મારું નામ ડાલીબાઈ છે। અરે બેન, તારા બાપુજીનું નામ અખૈયા ભગત કેમ પડ્યું છે? અરે પ્રભુ, ઈ તો હું કાંઈ નથી જાણતી, પણ હા, મારા ઘરે ગાંધીજી બાપાનો પાઠ છે અને મારા બાપુજી રામાપીર બાપાના ભગત છે, તેથી જ મારા બાપુજીને બધા અખિયા ભગત કહે છે। બહુ સારું બેન। અરે બેન, શું તારે આ ગાય માતાને સાંડલો કરવાનું શું વ્રત છે? અરે ના પ્રભુ, મારે આ ગાય માતાને ચાંદલો કરવાનો વ્રત નથી, પણ જ્યારે હું આ ગાય માતાને ચાંદલો કરવા આવું છું ત્યારે તમારા દર્શનનો લાભ મળે। હા, અરે બેન, તો આ તારા હાથમાં શું છે? હા પ્રભુ, મારા હાથમાં કંકુ ને ચોખા છે। અરે બેન, તો તમે મને સાંડલો કરો ને બેન? અરે ના પ્રભુ, આપ તો ઉજળા વરણ છો અને આપ તો મોટા રાજવીરના રાજવીર છો,
અરે પ્રભુ અમે તો એક નાના ઘરના છીએ. જો અમારાથી તમને જાણતા ડાગ્યું હોય પ્રભુ તો તમારે નાવું પડે પ્રભુ. અરે ના ડાલીબેન ના, તમે આવું ના બોલો મારી બેન. આ બધા રીત રિવાજ આ સમાજ ઉભો કરે છે અને મારે મન તો ડાલીબેન જો 18 વરણ છે ને એ એક સરખા જ છે બેન, એક સરખા છે ડાલીબેન. અરે ડાલીબેન તમે મને સાંડલો કરો બેન, સાંડલો કરો. બહુ સારું. મારા ભાઈ બન્યા છો અને હું તમારી બેન બની છું. અરે હા ડાલી બહેન, આજથી તમે મારા બેન બન્યા છો અને હું તમારો ભાઈ બન્યો છું. ડાલી બેન ભાઈ બન્યો છો. હા વીરા, તો હવે હું મારા ઘરે જાઉં. મારા માતા પિતા મારી રાહ જોતા છે. અરે હા ડાલી બેન, તમારા માતા પિતા તમારે ઘરે વાટ જોતા હશે તો તમે તમારા ઘર બાજુ જાઓ અને મારા માતા પિતા પણ મારે ઘરે વાટ જોતા હશે ડાલી બેન, તો હું પણ મારા ઘર બાજુ જાઉં. એ આવજો વીરા. એ આવજો ડાલી બેન. એ આવજો વીરા. એ આવજો ડાલી બેન. આવી રીતે રામદેવજી બાપાએ ડાલીબાઈને બેન બનાવ્યા છે અને ડાલીબાઈ એમના ઘર તરફ ચાલી નીકળ્યા છે અને રામદેવજી બાપા રંગ મહેલ તરફ ચાલી નીકળ્યા છે અને અજમલ રાજા રંગ મહેલ ની અંદર બેઠા હોય અને રામદેવજી બાપા ગૌશાળામાંથી
એમના બાપુજી પાસે આવે છે. રંગમહેલની અંદર અજમલ રાજા, માતા મીનળદેવ અને પ્રધાનજી હોય છે. અને રામદેવજી બાપા માતા પિતાને આજ શું કહેવા લાગ્યા છે? અરે પિતાજી, આપણી ગૌશાળાની અંદર મારી રામેતી અને માનેતી જે ગાય છે તેને દરરોજ એક દીકરી સાંજલો કરવા આવે છે. અને તે દીકરી અખૈયા ભગતની છે. માટે જો તમે કહેતા હોય તો પિતાજી એ દીકરીને આપણી ગૌશાળાની અંદર ગાય માતાની સેવા કરવા રાખી લઈએ તો? અરે બેટા, તો આપણે પ્રથમ તો એના માત પિતાને બોલાવી અને પૂછવું તો પડે ને બેટા. અરે હા પિતાજી, તમે કોઈ આપણા રાજમાંથી એવા માણસને અખૈયા ભગતને તેડવા મોકલો કે તેડી આવે અને આપણે અખૈયા ભગતને પૂછી લઈએ. બહુ જ સારું બેટા, હું હમણાં જ આપણા રાજમાંથી અખયા ભગતને ઘેરે હું એને તેડવા મોકલું. બહુ સારું પિતાજી. અરે ભાઈ, તું અહીંથી અખયા ભગતને ઘેરે જા અને અખયા ભગતને ઘેરે જઈ એને તું એટલું કહેજે કે અમારા મહારાજાએ તમને રાજમાં બોલાવ્યા છે. હા મહારાજા, હું હમણાં જ જાઉં છું અને અખૈયા ભગતને તેડી અને પાછો આવું છું. આવી રીતે અજમલ રાજાએ એક માણસને આજ્ઞા કરી કે તું જા અખૈયા ભગતને તેડી અને રાજમાં આવ. ત્યારે એ માણસ અખૈયા ભગતના ઘર તરફ ચાલી નીકળ્યો છે. અને આ બાજુ અખૈયા ભગત અને તેમના ધર્મપત્ની એમના ઘરે બેઠા હોય. અને ડાલીબાઈ ગૌશાળામાં ગાય માતાને સાંજલો કરવા માટે ગયા છે. ઘણી વાર લાગી, એમને ચિંતા કરે છે. ત્યારે અખૈયા ભગતના ધર્મપત્ની અખૈયા ભગતને આમ તેમ જોતા આજ શું કહેવા લાગ્યા છે? અરે સ્વામિનાથ, તમે આમ તેમ શું જોયા કરો છો સ્વામિનાથ? અરે આમ કેમ એમ જોઉં છું કે મારી દીકરી ડાલી ગૌશાળાની અંદર ગાય માતાનો સાંજલો કરવા ગઈ છે, તો હજી કેમ નહીં આવ્યો હોય તેની મને ચિંતા થાય છે. અરે હા સ્વામિનાથ, એ ચિંતા તો મને પણ થાય છે સ્વામિનાથ. તો હું થોડે સુધી એની પાછળ જાઉં સ્વામિનાથ. હા, તો થોડે સુધી એની પાછળ જાઓ. આવી રીતે અખૈયા ભગતના ધર્મપત્ની ડાલીબાઈની સામે જાય. એવામાં હસતા રમતા ડાલીબાઈ એમના ઘર તરફ ચાલ્યા આવે છે.
ડાલીબાઈને હરખમાં જોઈ એમના બાપુજી શું કહેવા લાગ્યા છે. અરે બેટા ડાલી, રામદેવજી બાપા તો ઉજળા વરણના કહેવાય બેટા ડાલી. એને આપણે સાંભળો ન કરાય બેટા ડાલી. તો રામદેવજી બાપા તો ઉજળા વરણના કહેવાય બેટા. ત્યારે ડાલીબાઈ એમના બાપુજીને અને માતાજીને શું કહેવા લાગ્યા છે. અરે હા બાપુજી, અરે હા માતાજી, હું આપણા ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા ગઈ હતી ત્યારે રામદેવજી બાપાએ મને કીધું કે અરે બેન તું મને ચાંદલો કર. તેથી જ મેં રામદેવજી બાપાને ભાઈ માન્યા છે અને એમને મને બેન માની છે. આવી રીતે અખયા ભગત અને તેમના ધર્મપત્ની ડાલીબાઈને શિખામણ આપે છે. એવામાં રાજમાંથી એક માણસ અખયા ભગતના ઘરે આવ્યા છે અને એ માણસ શું કહેવા લાગ્યો છે. હરે ઘણી ખમ્મા અખયા ભગતને. હરે અખયા ભગત, હું રાજમાંથી આવ્યો છું અને હું તમને તેડવા માટે આવ્યો છું, તો ચાલો મારી સાથે તમે રાજ દરબારમાં. બહુ સારું ભાઈ, થોડી વાર ઉભા રહો ભાઈ, હમણાં તમારી સાથે આવી છે. બહુ સારું ભાઈ. અરે સતી, રાજમાંથી માણસ આપણે તેડવા આવ્યો છે. કાંઈ પણ આપણી દીકરીની ફરિયાદ તો નહીં હોય ને, તો તમે ડાલી અને હું આપણે થઈને રાજ દરબારમાં જઈએ. હા સ્વામિનાથ, મને પણ એક વિચાર આવે છે કે આપણી દીકરી ડાલીને કાંઈ ફરિયાદ તો નહીં હોય ને સ્વામિનાથ. તો આપણને રાજનો માણસ તેડવા આવ્યો છે, તો ચાલો આપણે ત્રણેય એની સાથે જઈએ સ્વામિનાથ. બહુ સારું, તો ચાલો ભાઈ, અમે તમારી સાથે આવીએ છીએ. હા તો ચાલો મારી સાથે રાજ દરબારમાં. તો ચાલો ભાઈ. આવી રીતે એ માણસ અખયા ભગત અને તેમના ધર્મપત્ની અને ડાલીબાઈને લઈ અને રણુજાના રાજ તરફ ચાલી નીકળે છે. અખયા ભગત મનની અંદર વિચાર કરે છે કે મારી દીકરી ડાલીને કાંઈ ફરિયાદ તો નહીં હોય ને, આવી ચિંતા કરે છે. અને એ માણસ અખયા ભગતને લઈ અને રાજમાં આવ્યો છે. અને અખયા ભગત રાજની બહાર ઊભા હોય છે અને એ માણસ અજમલ રાજાને શું કહેવા લાગ્યો. હું અખયા ભગતને તેડી અને આવી ગયો છું. જો આ દરવાજાની બહાર પણ ઊભા છે. શું તમે તેડીને આવી ગયા છો? હા મહારાજા. અરે અખયા ભગત ભાઈ, અંદર આવો ને. કેમ બહાર ઊભા છે? બહાર ઊભા છો, અંદર આવો ભાઈ, અંદર આવો. ના મહારાજા ના, અમારાથી અંદર ન હોય મહારાજા. અમે તો એક સમાર કહેવાય અને તમે તો ઉજળા વરણના કહેવો મહારાજા. ભૂલમાં પણ તમને અડાઈ ગયું હોય તો મહારાજા તમારે નાવવું પડે મહારાજા. અમારાથી અંદર ન હોય, અમે આભડસેટ વાળા માણસો કહેવાય મહારાજા. અરે અખયા ભગત, આભડસેટ હું કરો ભાઈ. આભડસેટ માનવીને હોય જ નહીં. અમારે મન તો 18 વરણ હરખા છે અખયા ભગત. માટે અંદર આવો ભાઈ, અંદર આવો. બહુ સારું મહારાજા. અરે અખયા ભગત, આ તમારી દીકરી ડાલી, એના સંસ્કાર બહુ હારા ઉઘડ્યા છે. તો અમે એને અમારી ગૌશાળાની અંદર ગાય માતાજીની સેવા કરવા રાખીએ તો, અને ઘણી દીકરીઓ મારા રાજની અંદર ગાય માતાની સેવા કરે છે. એની સાથે તમારી દીકરી ડાલી પણ ગાય માતાજીની સેવા કરશે. બહુ સારું મહારાજા. તો મારી દીકરી ડાલીને હું પૂછી દઉં. અરે બેટા ડાલી, મહારાજા કહે છે
કે રાજ દરબારમાં બેનો દીકરીઓ સાથે હળી મળીને રહેવાનું અને ગાય માતાની સેવા કરવાનું કહે છે બેટા ડાલી. તો તું શું કહે છે બેટા? હા બાપુજી, હું બધી બહેનો સાથે હળી મળી રહીશ અને સુખીથી ગાય માતાની સેવા પૂજા કરીશ. બહુ સારું બેટા ડાલી. અરે મહારાજા, એ મારી દીકરી ડાલી આજથી તમને સોંપું છું. ગાય માતાની સેવા કરશે અને બેને દીકરીઓની સાથે હળી મળીને રહેશે. મહારાજા, લ્યો મારી દીકરી ડાલી તમને ખૂબ જ હા, બહુ સારું અખિયા ભગત. તો મહારાજા, તો હવે અમે અમારા ઘરે તરફ ચાલતા થઈ મહારાજા. હા, બહુ સારું અખિયા ભગત. આવજો અખિયા ભગત. એ આવજો એ મહારાજા. આવજો અખિયા ભગત. આવી રીતે અખૈયા ભગતે ડાલીબાઈને રણુજાના રાજમાં સોંપ્યા છે અને ડાલીબાઈ ગૌશાળાની અંદર ઘણી દીકરીઓ સાથે ગાય માતાની સેવા કરવા લાગ્યા અને ગાય માતાને વગડાની અંદર દરરોજ સારવા માટે જતા આવી સેવા કરે છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે.